છેલ્લા 3 દિવસથી પૂર્વ વિસ્તારમાં ખૂબ જ પાણીનો પ્રશ્ન છે. હું ખુદ પોતે જાતે સ્થળ પર જઈ કાલે રાત્રે બી ડભોઈ દસાડા વાડી આગળ લીકેજ હતું. મેં રાત્રે 12 વાગ્યા સુધી ઊભી રહી અને કામગીરી કરાવી પૂર્ણ, પણ એક બી અધિકારી વોર્ડના દેખાય નથી. અને ખાસ તો જેની જવાબદારી છે સ્મિતેશ પટેલ કરીને, એ બી અહીંયા સ્થળ પર હજી સુધી હાજર નથી. મેં વિડીયો ઉતારીને હમણાં કમિશનર સાહેબને બી મોકલું છું કે પૂર્વ વિસ્તારની એકવાર વિઝિટ લો. ડભોઈ દસાડા વાડી આગળ બી લોકો એટલા હેરાન પરેશાન છે, એક બી રસ્તો ચાલુ નથી આવવા જવાનો. એટલે મારી ખાસ વિનંતી છે કે તમે એક વિઝિટ કરો. કમિશનર સાહેબને વિનંતી કરું છું. આટલું વેસ્ટ જાય એના કરતા ઘરમાં પાણી આપો ને. ખૂબ પાણી છે વિસ્તારમાં, એવું નથી કે નથી, પણ પાણી જ નથી આપવું અધિકારીને. આજે તમે જોશો કે સરદાર એસ્ટેટ જે જેપી નગર પાસે પાણીની ટાંકી છે, આ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી, લાખો ગેલન પાણી જે વહી રહ્યું છે, સીધું વરસાદી ગટરમાં જઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ કે લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે જે નવીન લાઈનો નાખવામાં છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓના કારણે આ વારંવાર લીકેજ થઈ રહ્યો છે. ટેન્કરો ભરાય છે, ટેન્કરોનું પાણી બહાર નીકળી જશે તોય બંધ નહીં કરતા ને લોકોને પાણી માટે વલખા મારે તો બી પાણી લોકોને નહીં મળતું ને. એ લોકોનો પાણીનો એટલો બગાડ છે કે પાણીનો કોઈ બોલના નહીં કે કહેવા વાળું નથી. લોકો ટેન્કરો ભાડે મંગાય, પૈસા આપીને ટેન્કરો મંગાવે છે પાણી માટે ને લોકો તો હેરાન થઈ ગયા છે. ખરેખર આ વેરપાટ થઈ રહ્યો ખોટું છે. ઘણા લોકોને પાણી નથી મળતું, જે લોકો તડપી રહ્યા છે, અને આ લોકોને જાણ કરવા છતાં કોઈ ટેન્કરની વ્યવસ્થા નથી મળતી. એટલે અમારે પોતે અહીંયા ખુદ આવવું પડતું હોય છે.